જય સ્વામિનારાયણ. તારીખ 11/8/2026 અષાઢ વદ 14 મંગળવાર. સત્સંગમાં શૂરવીર પાર્ષદ ભગુજી એટલે ભગવાન શ્રી હરિના અંગભૂત સેવક. તેઓ પૂર્વે મારવાડના હતા. પોતાનું નામ ભગવતસિંહજી હતું. એમના મોટા ભાઈ ગામના રાજા હતા. અબળા સ્ત્રીને બચાવવા પોતાના સગા ભત્રીજાને પણ મારતા તેઓ અચકાયા નહોતા. ફરતા તેઓ ગઢપુર આવ્યા ને ભગવાન શ્રી હરિ પાસે પશ્ચાતાપ કરીને પોતાના સ્વજન હત્યાના ગુનાની માફી માંગી. શ્રી હરિએ એમને ગઢપુરમાં એમના હજુરી પાર્ષદ તરીકે જીવનભર સેવામાં રાખ્યા. એમની નિર્માની ભાવે નિખાલસ સેવા નિષ્કામ ભાવ ઉપર શ્રી હરિ કાયમ ઓળઘોળ રહેતા. ભગુજી મૂળ મારવાડના હતા અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ પૂર્વાશ્રમમાં મારવાડના હતા. એટલે એમને એ ન્યાયે બહુ જ આત્મીયતા હતી. તેઓ બ્રહ્માનંદ સ્વામી પાસે કાયમ ગુરુ ભાવે શ્રી હરિનો મહિમા શીખતા. એક વખત ભગુજીએ કાંઈક વાતચીત કરતા બ્રહ્માનંદ સ્વામીને પૂર્વાશ્રમના નામે લાડુદાનજરી તરીકે બોલાવાઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી મનમાં હસ્યા અને કશું એમને બોલ્યા નહીં. બીજે દિવસે સ્વામીએ ઉપવાસ કર્યો. ભગુજીને એ વાતની ખબર પડતા પારાવાર પસ્તાવો થયો ને રડતા રડતા સત્સંગની માતા સદગુરુ મુક્તાનંદ સ્વામીને આસને ગયા. પોતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા ઉપાય માંગ્યો. સ્વામીએ એમને ધીરજ આપી. પછી ભગુજીને બોલ્યા કે તમારી વાણીની ભૂલથી આવડા મોટા સંતને ઉપવાસ થયો એ વાત તમને ખટકે છે, પરંતુ તમે બ્રહ્માનંદ સ્વામીના આસને જઈને દંડવટ કરીને માફી માંગી લેજો. ભગુજીએ સ્વામીને 108 દંડવટ કરીને માફી માંગી. બીજે દિવસે શ્રીજી મહારાજને પણ 108 દંડવટ કર્યા. ભગુજીનો શરીરે મજબૂત બાંધો હતો. શૂરવીરને બળુકા હતા એટલે દાદા ખાચરના ગરાસની જમીનનું ધ્યાન રાખતા. એ માયલા પાર્ષદોમાં પોતે મુખ્ય હતા. એક વખત ખબડ ને મતારો બે ભાઈઓ ભગુજીને મારવાનું પ્રણ લીધું. એ વખતે માંડવધાર ને રામપરાની સીમમાં દાદા ખાચરની જમીનનું ભગુજી વગેરે શૂરવીર પાર્ષદો ધ્યાન રાખતા. શ્રી હરિએ દાદા ખાચરને પૂછ્યું કે ભગુજીની સાથે કોણ છે? દાદા ખાચર કહે કે મહારાજ માનોજી ને કેસરોજી. પ્રભુ કહે બરાબર છે. એ બેવ તો ખભે ભરેલ તેલનું કોડિયું મૂક્યું હોય તો કોડિયાની વાટને વીંધી નાખે, પણ કોડિયાનું તેલ ઢોળાવા ન દે એવા બેવ છે. બીજા કોણ છે? મહારાજ રતનજી છે. એ પણ એવા જ ભારે શૂરવીર. રણમાં પડે ત્યારે જેમ બે માંદડામાંથી છૂટે એમ એક એકને છૂટા પાડીને વધેરી નાખે એવા કુશળ છે. વળી શ્રી હરિએ પૂછ્યું કે બીજું કોણ છે? દાદા ખાચર કહે કે મિયાજી ને લાખોજી. ત્યારે પ્રભુ કહે બેવ પણ ખરા નિશાનબાજ. એમના નિશાન ખાલી જાય જ નહીં. એ સિવાય કોણ છે? દાદા ખાચર બોલ્યા કે વીરોજી, દેવોજી, ભીમોજી, ગુમાનજી, બેચર ચાવડો, ધનોજી અને નથુજી છે. શ્રીજી મહારાજ બાકી બધાયના નામ સાંભળતા જ ઘણા રાજી થયા અને બોલ્યા કે આ 13 શૂરવીરો તો સામે 1300 ઊભા હોય તો પણ રણ મેદાનમાં ભારે પડે એવા છે. અમારા સારું પણ ઢાલ, તલવાર, ભાલો ને બખ્તર તૈયાર રાખજો. ધીંગાણાના ઢોલ વાગી રહ્યા છે. અમારે પણ કાલે ત્યાં જવું છે. અમે જાશું તો અમારું રૌદ્ર રૂપ જોઈને એમને સુરાતન ચડશે. દાદા ખાચર બોલ્યા કરે મહારાજ આપને તે કાંઈ જવાનું હોય? અમે હજુ ક્યાં મરી પહેરાવાયા છીએ. આપની કૃપા બળથી તો અમારે ઝઝૂમવાનું છે. 2 દિવસ કેડે ખબર અને મતારો વગેરે આવ્યા. એમની સાથે ધીંગાણું થયું. ભગુજી ઘાયલ થવા છતાં ભેટ વાળી એક તલવારના ઘાયે ખબડને ઘોડા સહિત વધેરી નાખ્યો. પાર્ષદોની જીત થઈ.
સૌ ઘાયલ પાર્ષદોને ગઢપુર લાવ્યા. મહારાજ કાયમ પાર્ષદોને ખાટલે જઈને સૌને દર્શન દઈને બધાય પાર્ષદોની ચાકરી કરાવતા. શ્રીહરિ બધા જ પાર્ષદો ઉપર ખૂબ જ રાજી થયા ને કાયમ પોતાની સેવામાં સાથે રાખ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. માળાના મણકામાંથી